નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સરમાં. ચાલો આપણે ધોરણ 8નો આગામી વિડીયોમાં વિષય સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર 15 ભારતીય બંધારણ જેના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીએ. તો ચલો પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. પહેલો, ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. આમુખ. બીજું, બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું, બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા 389. ચોથું, બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે લોકશાહી. ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એક, બંધારણનો અર્થ જણાવી. બંધારણનો અર્થ જણાવો. જવાબમાં લખો, કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બીજું, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, લોકશાહી એટલે શું? જવાબમાં લખો, લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. ચોથું, બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબમાં લખો, ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો, બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. જવાબમાં લખો, બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે: લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક અને સંઘરાજ્ય. ચાલો બીજા નંબરનો પ્રશ્ન, કોઈપણ 2 મૂળભૂત હક્કો વિશે વિસ્તારથી લખો. જવાબમાં લખો, સમાનતાનો હક. કાયદાની દૃષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોની યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, કોઈપણ 4 મૂળભૂત ફરજો જણાવો. જવાબમાં લખો, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. ચાલો પ્રશ્ન નંબર 4, વિચારો અને લખો. પહેલો, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો તે કેવી સ્થિતિ સર્જાય? જવાબમાં લખો, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં. સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં. એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હકો મળવા જોઈએ. જોઈએ બીજું, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? ચલો જવાબમાં લખો, શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓના મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવી જોઈએ. વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ. સાથે સાથે તેમના માતા પિતાઓ પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જ જરૂરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? જવાબ, ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું. 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે બાળકો, તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન આપણે જોઈ ગયા. તમે સુંદર રીતે નોટમાં લખી લીધું હશે. ચેનલમાં પ્રથમ વખત હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો. વિડીયોમાં મજા આવતી હોય તો એક લાઇક આપી દો અને તમારા મિત્રને લિંક શેર કરી દેશો. ઓકે બાળકો, આવજો.